આમોદ તાલુકાના પુરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો. મગરને પકડવાનું પાંજરું પણ નાનું પડ્યું માંડ અને ખૂબ જ ભારે મુશ્કેલી બાદ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો. પુરસા ગામના રહેવાસી સબીરભાઈ પઠાણના ઘર આંગણે ઢાઢર નદીમાંથી રાત્રિના 12 વાગ્યાના સમયે મહાકાય મગર આવી પહોંચ્યો. મગરની જાણ થતાં ગામના સરપંચ અને સત્ય પણ રાત્રે ઘટનાસ્થાને દોડી આવ્યા હતા અને તેમણે આ મામલે આમોદ વન વિભાગ ટીમનો સંપર્ક સાધ્યો હતો અને મહાકાય મગરની જાણ કરી હતી. જ્યાં વન વિભાગ ટીમ પાંજરું લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક રહીશોએ મગર જોતા ગામના લોકોના ટોણા મગર જોવા માટે ઉમટી પડ્યા હતા. જીવના જોખમે રાત્રિના સમયે આમોદ વન વિભાગ મગરનું રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો, જ્યાં તેને ડોક્ટરી કરી કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે. આમોદ વન વિભાગની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક પુરસા ગામે દોડી ગયા હતા અને જીવના જોખમે રાત્રિના સમયે 11મી 12 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આમોદ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ મગરને આમોદ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરી કરી કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં વન વિભાગ ટીમ દ્વારા છોડવામાં આવશે. સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ પણ તાત્કાલિક પુરસા ગામમાં ઘટના સ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના ગામે ઢાઢર નદીમાંથી અવારનવાર મગર દેખાઈ આવે છે, પરંતુ પહેલીવાર આવો મહાકાય રહેણાંક વિસ્તારમાં આવી જતા નગરજનોના ટોણા મોડી રાત્રે મગર જોવા માટે ઉમટી પડ્યા હતા. પરમાર ટાઉન ફોરેસ્ટર આછોદ તે જણાવું છું કે ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવદયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ, અનિલભાઈ અને અનિલભાઈ પઢિયારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો, ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મગરને અમારા નાયબ સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.